નમસ્કાર મિત્રો, આદિજાતિ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે હવે તમારે ક્યાંય ધક્કા ખાવાની જરૂર નથી। આજે આપણે જાણીશું કે સક સહાય પોર્ટલ પર તમે ઘરે બેઠા 4 સરળ સ્ટેપ્સમાં ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકો છો। સૌપ્રથમ પોર્ટલ પર જઈ અરજદાર લોગિન પર ક્લિક કરો, તમારો રેશન કાર્ડ નંબર અને મોબાઈલ નંબર દાખલ કરી ગેટ ઓટીપી બટન દબાવો। તમારા મોબાઈલ પર આવેલો ઓટીપી લખીને રજિસ્ટર બટન પર ક્લિક કરો। સક્સેસ પોપઅપ આવે એટલે તમારી નોંધણી થઈ ગઈ। હવે તમારે તમારો પ્રકાર પસંદ કરવાનો છે। પશુપાલક, જો તમે માત્ર પશુઓને લગતી યોજનાઓનો લાભ લેવા માંગો છો, ખેડૂત તેમજ પશુપાલક, ખેતી, ટ્રેક્ટર કે ઓજારોની યોજનાઓ માટે, વિદ્યાર્થી, તાલીમાર્થી, સરકારી તાલીમ અને કોચિંગ યોજનાઓ માટે તમારો પ્રકાર પસંદ કરી સેવ બટન પર ક્લિક કરો। અહીં તમારે તમારી વ્યક્તિગત વિગતો ભરવાની છે। તમારી જાતિ, પેટા જાતિ અને જન્મ તારીખ ભરો। જો તમારી પાસે બીપીએલ કાર્ડ હોય તો તેનો સ્કોર અને આઈડી દાખલ કરો। ખેડૂતોએ જમીનનો 8 ખાતા નંબર અને 7/12 નો સર્વે નંબર લખવાનો રહેશે। સૌથી મહત્વનું, તમારી બેંક વિગતો જેમ કેઆઈએફએસસી કોડ અને એકાઉન્ટ નંબર 2 વાર ચકાસીને ભરો, કારણ કે સહાયની રકમ સીધી આ ખાતામાં આવશે। હવે જરૂરી દસ્તાવેજો અપલોડ કરો। યાદ રાખો, અરજદારનો ફોટો 1 MB થી ઓછી સાઇઝ જેપીજી પીએનજી, અન્ય દસ્તાવેજો 2 MB થી ઓછી સાઇઝ PDF જેપીજી, આધાર કાર્ડ, રેશન કાર્ડ અને જાતિના પ્રમાણપત્ર જેવા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખો। અપલોડ કર્યા પછી વ્યૂ બટન પર ક્લિક કરીને ચકાસી લો કે દસ્તાવેજ સ્પષ્ટ વંચાય છે કે નહીં। પ્રોફાઇલ પૂર્ણ થયા પછી ડાબી બાજુના મેનુમાં ઓનલાઈન અરજી પર ક્લિક કરો। અહીં તમને કૃષિ વૈવિધ્યકરણ, મંડપ યોજના કે ટ્રેક્ટર સહાય જેવી બધી જ યોજનાઓ દેખાશે। તમારી જરૂરિયાત મુજબની યોજના પસંદ કરી અરજી સબમિટ કરો। જો તમને ફોર્મ ભરવામાં કોઈ પણ મુશ્કેલી પડે તો તમે ખુશી જન સુવિધા કેન્દ્ર પીપલવાડાનો સંપર્ક કરી શકો છો। અમને +91 95377 47775 પર મેસેજ કરો અથવા વધુ અપડેટ્સ માટે સોશિયલ મીડિયા પર ફોલો કરો। આ વિડીયોને શેર કરો જેથી અન્ય મિત્રો પણ આ યોજનાઓનો લાભ લઈ શકે। આભાર।